મહેરબાની કર હવે. મમ્મી ચા ગરમ કરી લાવ તો. હા ચારુ, હા, તારે સ્વીકારવું જ પડશે કે આજ તારું જીવન છે. ના પિયરમાં કોઈ સ્વજન ને ના સાસરિયામાં કોઈ સજન. જે કમનસીબ હોય છે એ લોકો અનાથ હોય છે, પણ જે મહાકમનસીબ હોય છે એ લોકો પાસે પરિવાર, ઘર, મા બાપ હોવા છતાં એ લોકો અનાથ હોય છે. પણ ચારુ, તું મહાકમનસીબ નહીં, મહાન છે, મહાન. તારી પાસે તો 2 મા બાપ, 2 પરિવાર ને 2 ઘર છે, તોય તું અનાથ છે. અરે તને શું જોઈતું હતું? તે માંગ્યું હતું એક ખોબો ભરીને પાણી, અને એ લોકોએ તને એક ટીપું પણ ન આપ્યું. તે માંગી હતી એક બારી જેટલી હવા, ને એ લોકોએ તને એક વેન્ટિલેશન જેટલી હવા પણ ન આપી. તે માંગ્યો હતો એક કોળિયા જેટલો પ્રેમ, અને એ લોકોએ તને એક દાણો પણ ન આપ્યો. જ્યારે પોતાના જ પારકા થઈ જાય છે ત્યારે પારકા શું પોતાના થવાના? લોકોને તો વગર માંગે 40 હજારના મોબાઈલ મળી જતા હોય છે, અને તને 4 રૂપિયાનો મોગરો પણ નહીં. શું કિંમત છે તારી આ ઘરમાં, આ સંસારમાં, આ ધરતી પર? देखा जो तुझे यार दिल में बजी गिटार, छलका आंखों से प्यार दिल में बजी गिटार, आ रहा जीने का मजा रे, छा रहा जीने का मजा रे, अरे रे मैं तो गया रे दिल भी गया रे, अरे रे मैं तो गया रे दिल भी गया रे. આજે જો મારી પાસે એક્સ્ટ્રા આઈનો હોત ને તો હું ગુસ્સામાં આ આઈનો તોડી નાખત. I know. શું આઈનો? I know એટલે કે મને સમજાય છે, ખબર છે. શું ક્યારનો આઈનો કરે છે? મને સમજાતું નથી કે તું આટલી બધી ગુસ્સામાં શું કામ છે. શાંત થઈ જા, બેસી જા. હવે ચીલ માર બેસીને. મારી તો પેલી છોડ ચારુ, તારું કોણ સાંભળવાનું છે? પેલી દિશા ચીટિંગ કરીને જીતી, તોય તે એને ચીટિંગ નો ફળ આપ્યું છે. આટલો મોંઘો મોબાઈલ. જો ચાલો, પોલિટિક્સમાં છે ને સામ દામ દંડ બેઠક એટલે કે દંડ ભેદ બધું જ ચાલતું હોય છે. અને તે તું મને કહ્યું, તું યાદ કર કે પાઠ યુદ્ધ અને પ્રેમમાં તો દરેક વાતની છૂટ હોય છે. હા, પણ કેવી છૂટ? આ છૂટ છે કે લૂંટ? કમ ઓન ચારુ, છે ને તારે હાર સ્વીકારી લેવી જોઈએ, સ્વેચ્છાએ. સવાલ મારા સ્વીકારનો નથી, પણ જનતાનું શું? જનતા? મારો મતલબ એમ છે કે દિશા ગમે તેવા કપટ કરીને જીતી તો ગઈ, પણ એક પૈસાનું કામ નથી કરવાની, તેનું શું? જો ચારુ, સાવ એવું માની લેવાની જરૂર નથી કે દિશા કંઈ પણ કામ નહીં કરે. એમ તો આજ સુધી એણે કયું કામ કરી બતાવ્યું છે? હા, પણ આ પહેલા દિશા ક્યારે સેક્રેટરી બની હતી? ઓ કામચોર બેનના લાડકા ભાઈ, કામ કરવા માટે કોઈ હોદ્દાની જરૂર નથી પડતી. જો ચારુ, તું મને આમ વાતે ટોણા નહીં માર. ઓહો, કેમ સહન નથી થતું? ચારુ, આ તું નથી બોલતી, તારી હતાશા બોલે છે. મારી હતાશા નહીં, મારી નિરાશા બોલી રહી છે. આ સોસાયટીના ભવિષ્યની સામે તો અંધારું પથાઈ ગયું ને. ચારુ, તું સોસાયટીના ભવિષ્યની ચિંતા છોડ, અત્યારે તું તારું વર્તમાન જો. હા, મેં મારું માન સન્માન તો જોઈ જ લીધું, હવે વર્તમાનને પણ જોઈ લઉં છું. બહુ હર્ટ થઈ ગઈ લાગે છે. ઓહો, તને મારી વેદના બહુ દેખાવા માંડી. હા જો ચારુ, તું ખોટો મારા પર ગુસ્સો નહીં કાઢ. હા, તારા હિસાબે તો હું કોઈ કામ સાચું કરતી જ નથી ને. તું મારી સાથે ઝઘડવા માંગે છે? ના પાર, ઝઘડો કરવા માટે પણ કોઈ પોતીકું હોવું જોઈએ. ઓહો, બાપરે બાપ, કેવા ફિલ્મી ડાયલોગ બોલે છે ચારુ તું. હું તો માત્ર ફિલ્મી ડાયલોગ મારું છું, પણ અહીંયા તો ઘણા લોકો એવા છે જે અદ્રશ્ય લાઠીથી વાર કરે છે. ઓહો ચારુ, તું ચૂપ રહીશ. અચાનક મારી જમણી આંખ કેમ ફફડે છે? ઓહ,
આ સંકેત છે, એનો સંકેત કંઈક અશુભ થવાનો સંકેત. આવું નહીં બોલ ચારુ. મારા બોલવાના બોલવાથી શું ફરક પડવાનો છે પાર્થ? ના એટલે કે તું પહેલા કેમ એવું બોલી કે અશુભ બનશે કहीं? જોજે, આ મોબાઈલ ઘણા પ્રોબ્લેમ ઊભા કરશે. એ ચારુ, કંઈ પણ નહીં બોલો મનમાં આવે. મોબાઈલ કેવી રીતે પ્રોબ્લેમ લાવી શકે? હા, પ્રોબ્લેમ છે ને હંમેશા કોઈ માણસના કારણે થતો હોય છે, કોઈ વસ્તુના કારણે નહીં. શું થયું હવે? પ્રોબ્લેમ માણસ ને વસ્તુ. જોજે પાર્થ, એવા દિવસો દૂર નથી જ્યારે વસ્તુ માણસ પર રાજ કરશે. ચારુ, જરા કંટ્રોલ રાખ. આ ચૂંટણી હારી ગઈ છે, એમાં તને કેટલો બધો આઘાત લાગ્યો છે. તારા વર્તન ઉપર કાબુ જ નથી. જો મને એવું લાગે છે ને તારે આમાં આરામ કરવો જોઈએ. જો કેવી રીતે આરામ કરો જા. હે પાર્થ, જરા ઊભો થા તો. કેમ? તને તારી સુવાની જગ્યા નક્કી કરી આપું, પછી તું આરામથી આરામ કરજે. હા, આલે તારો તકિયો અને જા નીચે જમીન પર સુઈ જા. શું? હા, નીચે જમીન પર જા. હવે ખબર પડી આ જમણી આંખ કેમ ફફડતી હતી. રાત બગડી પાર, તારી રાત બગડી. મમ્મી આંખ તો ખુલ્લી રાખ. જો અરે વાહ ભાઈ વાહ, નવા ફોનના કેમેરાનું તો કેવું પડે હા ભાઈ, ખૂબ સરસ. મમ્મી તને ખબર છે આ ફોનમાં એડિટ પણ કરી શકાય. આપણને જેવો ફોટો જોઈએ ને, નાનો મોટો બધું જ કરી શકાય. હવે જો તને સમજાવું, આ ફોટોમાં આપણે બંને છીએ બરાબર. હવે આમાંથી એક ચહેરો જુદો કરવો હોય ને, એ પણ કરી શકાય. હાય આવું ના બોલ બેટા, કેવું ના બોલ. આમ ચહેરા જુદા પડવાની વાત ન કર. મમ્મી હું ફોનની વાત કરું છું, હું તો ચહેરાની વાત કરું છું ને. હા, શું કામ બંને છૂટા પાડવા જોઈએ? ભગવાનની દયાથી આપણે બધા એકબીજાની સાથે છીએ ને. હા, આમ ચહેરા છૂટા પડવાની વાત ન કર. મમ્મી મેલોડ્રામા બંધ કર, તને સમજાવો. આજો આ ફોટોમાં આપણે બંને સાથે છીએ બરાબર. હવે ધારો કે મારે મારી એકલીનો ફોટો ક્યાંક મેલ કરવો છે, પણ મારે આ જ ફોટો મેલ કરવો છે, તો કેવી રીતે કરીશ? જો આ બંનેનો ફોટો છે, હવે આમાંથી આ તારો ચહેરો જુદો કરી નાખ્યો. જોયો? ઓ આમ કહેતી હતી તું? હા મમ્મી, શું તું પણ? ચાલ બીજો સેલ્ફી લઈએ. હા મમ્મી જરાક સાઈડમાં આવ ને, ફોટો ખરાબ આવશે. ચારુ, તને જોઈએ તો મારા રોટોમેટિક ફોનના કેમેરાથી તારો ફોટો પાડી આપો. તું જરાક સારી લાગીશ. એ શું છે ને કે તારા દિમાગના પિક્સલ્સ કરતા મારા કેમેરાના પિક્સલ્સ જરાક વધારે છે. ઈશા પણ નાના, ખરેખર બેટા આ ફોનમાં ખૂબ સરસ ફોટા આવે છે. અમે હમણાં જ પાડ્યા, જો તો ખરા. દિશા, કોઈના ફોનનો કેમેરા ગમે એટલો સારો હોય, પાડીને ચહેરાની સુંદરતાનો જ ફોટો પાડી શકે ને, દિલની કાળાશને તો પકડી જ ન શકે. મમ્મી હું શું કહું છું, બિચારી ચારુનો ફોન બહુ જૂનો થઈ ગયો છે, એટલે જ એના ફોનમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પડે છે, એટલે બિચારી આવું બોલતી હશે નહીં? શું થયું બેટા? ફોટો કેમ ક્લિક થતો નથી? મમ્મીજી એ શું છે ને, મારા ફોનની મેમરી ફૂલ થઈ ગઈ છે. મારા ફોનમાં એટલા બધા ફોટોસ છે કે મેં ફોટો રાખવા માટે જગ્યા જ નથી રહી. એટલે મમ્મી લાગે છે કે ચારુના ફોનના કેમેરાનો રોલ પૂરો થઈ ગયો છે. દિશા, બહુ ખાંડ ખાવાની જરૂર નથી. હા, મારો ફોન પણ બહુ સારો છે. હા બેટા, તારો ફોન પણ સરસ છે. જો આમ પણ એનો ફોન કેટલો રૂપાળો લાગે છે. મમ્મી ફોન રૂપાળા હોવાથી શું થાય? ફોનમાંથી ફોટા પણ તો રૂપાળા પડવા જોઈએ નહીં? દિશા, તને શું લાગે છે અહીંયા ફક્ત તારી પાસે જ ફોન છે અને અમારા બધા પાસે ડબલા છે? એમ તો મને જરાક એમ તો કે તારા ફોનમાં ગીતો ક્લેરિટી સાથે સંભળાય છે કે પછી પેલી પાયરેટેડ સીડી જેવા વાગે છે? હમણાં વગાડીને બતાવું.